તો ગાઈસ ગુડ મોર્નિંગ. આજે ચોથો દાડો જવાનું સોમનાથ. વહેલા વહેલા ઉઠી જાય. જઈએ સોમનાથ. બધું લઈ લેજી લે. આ શેટર લઈ લે બે. ત્રણ 56 થઈ ગયા. હારા ચારે બસ તો જઈએ બસ સ્ટેશન. તો ગાઈસ 2 વાગે ઉઠ્યા હતા તે સાડા પહોંચ્યા. ઊંઘ આવો જો ગાઈસ વહેલા ઉઠ્યા હતા એટલે. તો ગાઈસ સોમનાથ ડેપો 1 કલાક પછી પહોંચ્યા. સોમનાથ મંદિર અંદર ફોન એલાઉડ નહોતો એટલે ફોન વખત બહાર મેલીને ગયા હતા. તો ગાઈસ સાસણગીર. તો હેલો ગાઈસ, તો અમે આવી ગયા છીએ અત્યારે ગિરનાર જંગલોમાં. ગિરનાર જંગલની અંદર અમે દેવળિયા પાર્ક જઈ રહ્યા છીએ. આ કૌશિક, આ વિશાલ, આ જયદીપ અને ઓટોમાં અમે જઈ રહ્યા છીએ દેવળિયા પાર્ક. આ જંગલ, આ રણ જોઈ લો. હા, અમે તમારી ઉંમરે આવી રહ્યા છીએ. આ મારી સ્પેશિયલ સફારી. બાળીઓ ચમકાકા લાકડો કોડો પડે ઉપર થઈ જાય. અધિકારી આવ્યો હોય ને મોટા આમને બાપ, હા એને દેવા લાવ્યો હોય ને આટો મોદી નહીં આવતો. મોદી જરૂર ના શનિ દેવલ આવી જાય સંવિધાન મારી ખાલી શનિ દેવલ માટે તો હરગાયું. હા ખાલી શનિ દેવલ આવો તો સી નો વેલકમ કરવા. સાચી વાત. આ રીતે ના હોય શનિ દેવલ આવું ખાલી આપણે રિયલમાં જોઈએ ને તો શું થાય કવા તો ગાઈસ દેવળિયા પાર્ક આવી જઈએ. વેરાવળથી દેવળિયા પાર્ક જે રસ્તો હોય એના વચ્ચે બહુ બધી નાળિયેરી અને ઓબા હતા ગાઈસ. કેમ કે ઓબા એની કેરીઓ બહુ પ્રખ્યાત હતી. આ જે બસો ને એમાં પેલો આપણા જે બુકિંગ કરાવીએ ને, બાકી જે જીપ્સી સફારી ને એ લોકોનું એડવાન્સ બુકિંગ કરાવવું પડે આપણે. તો ગાઈસ ટિકિટ લેવા માટે લાઈન લાગી છે. જયદીપભાઈ ટિકિટ લેવા જાય જે બસમાં સવારી કરવાની એના માટે, અને અમે હોય બે આવીએ. તો આ શું કહેવાય તો જવાનું સફારીમાં જવાનું અને બધું દેવળિયા સફારી. હા, દેવળિયા પાર્ક બધું જોઈને પછી જશું જુનાગઢ. जो पहले से
પેલો જો એ એવું છે જો એક પેલો રહ્યો એ લાય છે ને લાઈ દે છે મતલબ આ સિંહણ ને પેલી સિંહ આ સિંહણ પેલું ઊંઘી અને આ બાજુ ને એ સિંહ પેલો રહ્યો ને એ સિંહ છે ને સિંહ તો ગાઈસ આ સી જો એક આ બેઠો ને આ ઊંઘ્યો ને આ બે એ પાછો આવ્યો ઉઈ ગયો. એ ચાર બેઠા ને જો એ ઉભો થયો જો ગાઈસ દીપડો. ક્યારેક ને ક્યારેક એનું મારણ કરી લેવાનું. તો ગાઈસ આ દીપડોના રાઉન્ડમાં જ પૂરી રાખ્યા. હા જાય જો 3 તો બેઠા ને ચાર એ ચાર કે આય ને બધા ઉપર થઈ જાય. તો ગાઈસ જો હરણ તો ગાઈસ સાસણગીરમાં બોયડીઓ બહુ વી. સાસણગીર ફરીને આવી ગયા પાછા.